નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કારેલીબાગ આમ્રપાલીની સામે આઈસીઆઈસીઆઈ બેંક પાસે મેઇન રોડ ઉપર વૃક્ષ ધરાશયી થયું હતું। આજે વહેલી સવારથી જ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને તેવામાં કારેલીબાગ વિસ્તારમાં વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં એક ગાડી દબાઈ ગઈ હતી અને એક રિક્ષા પણ દબાઈ ગઈ હતી। રસ્તા પર રિક્ષા અને કાર જઈ રહ્યા હતા અને આ દરમિયાન વરસાદ સાથે પવન આવતા જ આજે વૃક્ષ ધરાશયી થયું હતું, જેમાં રિક્ષા અને રિક્ષા ચાલકને નુકસાન થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ સાથે જ આજે ઘટના ઘટી હતી। આ સમયે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રાજેશ શાહ અને સાથે જે સામાજિક કાર્યકર છે કમલેશ પરમાર કે તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। વરસાદની ઋતુમાં સામાન્ય રીતે આવા બનાવો બનતા હોય છે। એવું એક ઝાડ અમારું અહીંયા આઈસીઆઈસીઆઈ બેંક પાસેનું હતું, તોતિંગ ઝાડ પડ્યું, એક રિક્ષા અને એક કાર દબાઈ ગઈ, કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક આવી ગઈ છે અને ઝાડ ખસેડીને રસ્તો ફરીથી ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। અમને કંટ્રોલના આધારે કોલ મળ્યો, અમ્રપાલીની સામે આઈસીઆઈસી બેંકની સામે મોટું ઝાડ પડ્યું છે અને એમાં રિક્ષા દબાઈ છે અને ગાડી દબાઈ છે। તાત્કાલિક યુદ્ધના ધોરણે અમે સ્થળ પર પહોંચી કામગીરી ચાલુ છે અમારી। કોઈને જાનહાનિ થઈ નથી પણ ગાડીઓને નુકસાન થયેલ છે। સલીમ એમ શેખ, સર સૈનિક। વડોદરા શહેરમાં આવેલ જે મુક્તાનંદ 3 રસ્તાથી જે સંગમ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જે મહાકાય વૃક્ષ છે, આ મહાકાય વૃક્ષ હાલમાં જે ધરાશય થઈ ગયું છે, એમાં એક રિક્ષા અને એક કારને ઘણું નુકસાન થયું છે। એટલે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે, કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ઝાડ પડવાની ઘટના ઘટતી હોય ત્યારે જે મોટા મોટા મહાકાય વૃક્ષ હોય છે તેને છટણી કરવાની જરૂર છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે। પીએન ગાર્ડન વિભાગ જે ઘોર નિંદ્રામાં છે। એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે નગરજનોની ચિંતા કરી અને તાત્કાલિક ધોરણે જેટલા પણ મોટા મહાકાય વૃક્ષો હોય તેને તાત્કાલિક ધોરણે જે કે છટણી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ ખાસ કરીને જે રિક્ષા અને જે કાર ચાલક છે તેઓની કારને નુકસાન થયું છે। એટલે ખાસ કરીને નુકસાની વેઠવાનો વારો જ્યારે નગરજનોનો આવતો હોય ત્યારે વડોદરા કોર્પોરેશનની જે કામગીરી છે એ કામગીરી સારી રીતે નિભાવવી જોઈએ તેવી અમારી ખાસ અપીલ છે।